તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં ખેલ મહાકુંભ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે બેડમિન્ટનની સ્પર્ધા યોજવામાં આવી હતી। સમા ઇન્ડોર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જે 60થી વધુની કેટેગરીમાં જયેશ બાલાવાલાને ગોલ્ડ મેડલ મળ્યો છે। ત્યારે ધનજી સાવલિયા ચેમ્પિયન બન્યા છે, ગોલ્ડ મેડલ મેળવ્યો છે। ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન થાય છે। તેના 2-60 વર્ષની ઉંમરમાં પ્રથમવાર મારા નિવૃત્તિ સમય બાદ પહેલીવાર હું ખેલ મહાકુંભની સ્પર્ધામાં ભાગ લીધો છે અને હું જિલ્લા રમત વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતો હતો સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતમાં। અને વડોદરા અને ગુજરાતના અનેક આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય મેડલિસ્ટ ખેલાડીઓ તૈયાર કર્યા છે બેડમિન્ટન કોચ તરીકે। અને રાજ્ય સરકારે બી મને બેસ્ટ કોચનો એવોર્ડ આપ્યો છે। અને મારા પાર્ટનર ધનજી સાવલિયા જેઓ બી જયદીપસિંહ બારિયા એવોર્ડ વિજેતા છે અને તેઓ જીએસએફસીમાંથી સ્પોર્ટ્સ કોટામાં ભરતી થઈને અને હવે હાલમાં તેઓ નિવૃત્ત થયા છે। નિવૃત્ત થઈને તેઓએ આ રમતને એક ફિઝિકલ ફિટનેસ પર્પઝથી અને કન્ટિન્યુ રાખી છે, જેથી પોતાની તંદુરસ્તી સારી રહે। આ દર વર્ષે ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન થાય છે। તેના 2